ગુડ ઇવનિંગ પણ આ તો કાઢ નાખ્યું હતું મને એમાં કઈ ન હોય હું રેડી ઓહી હાય હાય હવે ના નીકળે હવે પૂરું થઈ ગયું હાલો ભાઈ ડે લખો ને એટલે અંદર કે મારે સવારમાં ઉઠીને દોડવા જાવું પણ ઉઠી શકતા નથી. ગાઈસ ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આઈ જે ગુડ ઇવનિંગ થઈ છે કારણ કે આઈ જે પપ્પા આવ્યા હતા મોડા અને એટલે વ્લોગ થઈ ગયો મોડો સ્ટાર્ટ. અત્યારે વાગી ગયા છે 7:10 વાર હે. મમ્મી ગુડ ઇવનિંગ. સારું સારું છે. હનીને પહેરાવવાની કોશિશ કરું પણ હની આ બાજુ આવતી નથી. હા એ હની ના પહેરાવે બી નથી. હે હની 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 અને હાલો અને આયા અને હાલ હાલો મૂકી દો. હાલો બી છે ને હાલો મૂકી દીધું હો. હવે આવતી રહે હાલ તો હવે હની હાલો ની એનાથી બી છે એ નથી નીકળતી. સારું પપ્પા ગુડ ઇવનિંગ. કટ કરી નાખજે એ કટ ના થાય ભલે ગયું. પપ્પા ગુડ ઇવનિંગ. તોય હવે કઈ વાંધો નહીં. ગુડ ઇવનિંગ. ના, ના, અરે રેડી હાલો રેડી. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ પણ આ તો કાઢ નાખ્યું હતું મને એમાં કઈ ન હોય હું રેડી. કાલ ફાઇનલી ગાઈઝ અત્યારે હવે મમ્મી અને પપ્પાને બે ગયા. પપ્પા ટી શર્ટ પહેરી લીધું. આ કારના વેરી ગુડ. એક નંબર. પટ્ટો કાઢે. પટ્ટો ઉપર વાહે થયો પણ મને કે વાહે તો ના થઈ. અને એ લે જઈને પટ્ટો લીધો. જો પટ્ટો લીધો અહીંયા. હાલો આપણે સીધ જાઓ આયો તો આયો દી રે અને એવા દીજો ક્યાં એવા દે કઈ નથી કરું આ નહીં અવાજ નહીં આવવા દે. અરે નહીં મસ્ત લાગશે. મસ્ત નહીં આગળ છોટી જાય મને ભાઈ સોની હની કઈ ના કરતી હો. ભાઈ છે મોટા ભાઈ છે તારા. પહેરાવ યે પેરું નાની હની જો જણ ભાઈ પાસે હોય ગયો મોટા ભાઈ પાસે. પેરું હાય લે હાય આલે આય આવતી રે હની બહાર ના જાતી હો ને ઉપાડી આય આવતી રે. એ મૂકી દે તો આઈસ હાલે હાલો મૂકી દીધું. એ હાલે હાલો આપણે એ મારી પા આવતી રહી. ના બહાર જ લઈ જાય આવે ઉપર ચડી જાય. હાલ ભાઈ ઠંડી કેવી છે? ના આવે ઠંડી છે ને આ બહાર સીધ જાઓ એને બહાર જાવું હે પણ ઠંડી છે. ભલે નહીં હવે યે સીધ જાઓ તેડી લ્યો પપ્પા તેડી લ્યો. તેલ નો હે હા તેડી લ્યો પણ બટકો યે બટકો ભરે જ મને કેતા ન્યો. નો બોલે આયા આવતી રે એ જો પાસે અંદર વહી ગઈ. આયા ઉપર અને હાલ આપણે બહાર જાવું હાલે હાલ આપણે બહાર જાવું હાલે તા ફોટો ક્યાં હાલ આવેસ ને હાલે ઓહી હાલ હાલ હવે ના નીકળે હવે પૂરું થઈ ગયું. હાલો ભાઈ ડે લખો ને એટલે દયાલાના અવાજ આવી છે. હાલ ભાઈ તો ફોટો ક્યાં ફોટો લઈ લે હાલ હાલે હાલો હું તો જાવ હાલે અને યાર બહાર સુજીત કાકા નામ દઈને કાઢે છે તો હા આવ્યા જો જો સુજીતભાઈ ચાલ ચાલ ક્યાં સુધી હાલ હાલ જાય હાલ પેલો કોઈ માં નીકળી જાય ભાઈ. નો જાય ભાઈ ના તાર પપ્પા હોય તો જેમ લઈ જાય બાકી ન લઈ જાય. નો જાય ભાઈ કહું તો રેડી હાલો હવે પકડી રાખજો લઈ જાવ બાય. હા સીધ જાઓ હું ચપ્પલ કરી લઉં કામ બેન બહાર ને ખી પીપી કરવું હોય છે જાવ ને હું લઈ જાઉં. ના હો કામ લઈ ગઈ પપ્પાને જો લઈ પપ્પા હવે લઈ જાઉં ને રોડ બાજુ. અત્યારનો જો હાલ હાલ અંદર મેળી ઉપર લઈ જાવ મેળી ઉપર ઠંડી પાણી પીવડાવજો પાણી હવે નથી ફોટો તો કાઢ નાખો. ભલે ને
ના ફોટો કાઢ નહીં એનો ઘડી કે હાલે અને હિસકા ઉપર બેસી જા હિસકા ઉપર હેલો ની બેજા સિટ બસ વેરી ગુડ મમ્મીને હવે બીક નીકળી ગઈ ની મમ્મીને ગમવા માંડ્યા કૂતરા ના ઓ મને નથી ગમતા કૂતરા હાશે ગમવા માંડ્યા ના નહીં ગમવા માંડ્યા મિત્રો આપણે કૂતરું રાખવું જોઈએ કે નહીં તમે કોમેન્ટમાં જણાવજો રમે રાખવું ને એમાં કોઈ જણાવતા નહીં એમ જ ના જ પાડી દો કોમેન્ટ કરો ને તો એવી જ કરજો કે ના કૂતરા નો પલવાય છોકરા ભણતા હોય ત્યાં લગી કૂતરા જોઈએ જોયા ને કાના એમાં શું હોય સિક્યુરિટી આટલું હોય આમ જો કેટલું માસૂમ છે જો કેટલું માસૂમ છે જો માસૂમ છે માસૂમ આ ખારું થાય ને હારું મને બટકો બદલા ભાઈ નીકળે આ ખારો થાય ને આ જોઈને તો ઈ ભાગે હતો. હા તો જો મમ્મી પપ્પા કૂતરું લેવાય કે નહીં તમારું શું કેવું હે કૂતરું તો રખાય. અહીંયા છે. મમ્મીનું કેવું હે ના પણ મિત્રો તમે જણાવી દો કે આપણે કૂતરું રાખવું જોઈએ કે નહીં પપ્પા આપણે લેવાય ને રખાય કૂતરું તો. કયું લેવાય આપણે ચોમર સફટ. જન્મન શેફર્ડ લેવાય મમ્મી આપણે જન્મન શેફર્ડ ના લેવું લે ભાઈ જો અહીંયા દીપડાનો ત્રાસ વધારે સિંહનો ત્રાસ વધારે કઈ વાંધો નહીં દીપડાને લઈ જાય એવું છે જર્મન શેફર્ડ તો પીટબુલ લઈ લેવું પપ્પા પીટબુલ લઈ લેવું દીપડાને મારવા હા એ થાય. પીટબુલ હારું બસ એવું એ કાંઈ દીપડાને નથી લઈ લેવું, પણ એ આપણે કાંઈ કરવું નથી કા કૂતરા આપણે ન જોઈએ ભાઈ લ્યો આ દાદાને લઈને હાલે ને ઈ બાજુ સિંહ ઓછા ના આવે ને ઈ બાજુ ન જાય સિંહ આ ઈ હે ત્યાં ક્યાં મધુરમ ઢારા રહી કા અને મધુરમ રહી ભાઈ હોઈ જાવ. એને જો હેલે હની એ હની હવે બેઠી છે ભાઈ અને ગાઈસ હમણાં 2 દી પહેલા હે ને પપ્પાએ યોગા પ્લસ એક્સરસાઇઝ કરવાનું ચાલુ કર્યું હતું હવે 2 દી થઈ ગયા હજી નથી કરી પપ્પા એનું કારણ શું છે કઈ કારણ નથી આગળ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો. એમ નહીં તો તમે 1 દિવસ કરો ને 2 દિવસ ના કરો એનું શું કારણ એનું કારણ એ છે કે પેલા આપણે ન કરતા હોય ને કરીએ જ ને એટલે આપણે છે ને પગ દુખવા તો માંડે. એ તો તમે 1 દી કરી બીજા દીએ તમને પગ દુખે તો બીજા દીએ કરો તો ત્રીજા દીએ ન દુખે ને હા એ વાત હતી. એ વાત બહુ જ છે. તો ચાલો હવે કરીએ આપણે. હાલો કરીએ મમ્મી અને મમ્મીનો એમાં હે ને એક નવો ઓલમ અલગ જ આમ પોઈન્ટ હે મમ્મી શું હે કે મારું કેવું રોજ હાઈ તારા પપ્પા એમ કે મારે સવારમાં ઉઠીને દોડવા જાવું પણ ઉઠી શકતા નથી ઈ છે કાયમી રાતે કે જ છે કે મારે જાવું જ છે પણ નથી જાતા પણ જાતા નથી હા એક ભટકાણા હતા ને તારા પપ્પા ભટકાણા હતા હા હે પપ્પા સવારે હું મારવા ગયો તો ને એક વખત તો એ ભાઈ મોટરસાઇકલમાં મારી પાછળ ઠોકી દીધી. એટલે હું હાલવા માંડ્યો. અને આમ સાંજે જો સવારે વહેલા હાલવા જાય ને તો આપણે હાવરનો ત્રાસ હોય અને ઓલી બાજુ જાય ને આપણે તો ત્યાં કૂતરાનો ત્રાસ હોય એટલે ક્યાંય જવાતું નથી તો શું કરવું. ઈ છે મમ્મી સાચી વાત કે નહીં પછી સાંજે કહે ને સવારમાં ઠરી જાય બધી થઈ જાય હવે યોગા તો ચાલુ કરવા છે. યોગા જરૂરી છે. હા તો હાલો વર્કઆઉટ કરો અત્યારે કરવાનું વર્કઆઉટ સવારે અત્યારે જ હોય ખાધા પેલા જ હોય સારું હાલો તો જે સમય મળે ત્યાં સવારે કરશે